જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ છે અને આ હત્યાના અનુસંધાને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। જે મહિલાનો મૃતદેહ મકાનમાંથી રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો તે મરણ જનાર મહિલાનું નામ રિંકુ દેવી અને તેની ઉંમર 35 વર્ષ આસપાસ હોવાનું જાહેર થયું છે। આ મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જાહેર કર્યું છે। આરોપીએ મૃતદેહને કોથળામાં સંતાડ્યો હોવાનું જણાવી આ હત્યાની વધુ વિગતો આપતા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે આ હત્યા વિજય ઓડીજ નામના શખ્સે કરી છે તેમજ આરોપી વિજય અને મરણ જનાર રિંકુ દેવી વચ્ચે આડા સંબંધો હતા। તે દરમિયાન મૃતક રિંકુ દેવી દ્વારા આરોપી વિજય પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી, જે કારણથી આરોપીએ પોતાની આ પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જે મહિલાનો મૃતદેહ આજે 26મી માર્ચે એક મકાનમાંથી મળી આવ્યો છે તે મહિલા 23મી માર્ચે ગુમ થઈ હતી એવી વિગતો પણ જે તે સમયે પોલીસ પાસે પહોંચી હતી। પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી આજે ગુરુવારે પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક એક મકાનમાંથી આ મહિલાનો મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો। આ અંગે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મથુરા જિલ્લાના ફિરોઝાબાદની વતની રિંકુ દેવી નામની મહિલા પોતાના 2 પુત્રો સાથે ડિફેન્સ કોલોનીમાં વસવાટ કરતી હતી। ડિફેન્સ કોલોની વિસ્તારમાં મર્ડરની આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી જવા પામી છે। આજે ગુરુવારે સવારે આ મામલો જાહેર થયા બાદ આજે બપોર બાદ સ્થાનિક પોલીસ તથા એફએસએલની ટુકડીએ આરોપીના આ મકાનની ઝડપી લીધી હતી। આરોપીના મકાનમાંથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોય પોલીસ તથા એફએસએલની ટુકડીએ સમગ્ર મકાનની તલાશી લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી બાબતોની નોંધ કરી પંચનામું તૈયાર કરવા માટેની કામગીરીનો આરંભ કર્યો હતો। દરમિયાન પોલીસ સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે આવતીકાલે શુક્રવારે સવારે આરોપી વિજય ઓડીચને સાથે રાખીને પોલીસ ટીમ દ્વારા મર્ડરની આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની ખૂટતી કડીઓ તથા વિગતો આ રિકન્સ્ટ્રક્શનથી મેળવવામાં આવશે। આ મર્ડર અંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ મીડિયાને આપેલ વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ એક હત્યાના બનાવનો ધ્યાનમાં આવેલ છે। આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા ગત તારીખ 23થી ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું। ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલ એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ દ્વારા આ કામના જે મરણ જનાર છે મહિલાને ગળું દબાવી ગળા અને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે। જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ કામના આરોપી છે વિજય ઓડીચ એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।